ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંબા અંબા. અંબા અંબા. હાલો. બધાએ કીધું તું ને ચાર ઉતારીને ખાવાનું. બધાએ ને મેં કીધું. હમ. પછી કોમેન્ટ એ વાત છે. વ્યુઅર્સ નું માને બેન નું ન માને. કોમેન્ટ તો જાણતો હોય. હા, બેસવું જોઈએ ને. झंडा ऊंचा रहे हमारा. નાનો આવ્યા ઓલા કરતા ને શાના માટે લગાવી દેવા મને. કેટલા છે એમાં? કેટલા છે? એક જ છે ને. આગળ બટન નહીં. આ કેમ ખુલ્લું છે? એ રહી જાય. હમ. અચ્છા, વાહ રે વાહ. ખવડાવું હોય, ખાન પીવડાવું હોય, પીવડાવું. ઓતે ઓતે ખાઈ લેશે. અને એમાં ગાજર છે, ગાજર. ફુદી ગાજર, ટમેટો, ફુદી આદુ. એક દૂધી નાખી કે અડધી? એક દૂધી નાખવી પડે. આમ આ તો છોકરી છે બા. આટલું એક જણાને પૂરતું આટલી દૂધી નથી નાખતી બાઈ. આ પાણી જ પી છે આમાં. આને પેલા એને કીધું હતું 4 જણાની જ્યુસ કરસ તું આવડા આવડા ગ્લાસ, આટલી દૂધીમાંથી. હા, 4 જણાને પીવું હોય ને આખી નાખી જ દેવી તારે. હું વિચારું મો કેમ કલર આમ છે. ગાળું તો પડે ને બા. આગળ રાખવું. ઊભું રાખ્યું ને. હું જઈ આવું. મને કોક એવું કીધું ટીવીમાં, સ્માર્ટ ટીવીમાં કે એવી એક ઓલી આવે છે, પણ રાઉટરમાંથી ટીવીમાં પિન લગાવી મને ખબર નથી. સવાર ચાલુ હતું. ફાઇનલી ઘરે આવી ગયો છું અને ભૂખ લાગી હતી ને. સીપીયુ આજે સવારે ખરાબ થઈ ગયું હતું એટલે એ રિપેરિંગ કરાવવા ગયો હતો. સરખું થઈ ગયું. આલ્યો આ તમારા એફર્ટ્સ. થેન્ક યુ. યાદ કરીને લઈ આવ્યા. પાપડ શેકી દો. તો આજે કાંઈ શૂટ નહોતું પણ અચાનક 2 શૂટ આવી ગયા છે એટલે ટાઈમ શેડ્યુલ એકદમ ટાઈટ છે.
ફટાફટ જમી લો અને જમીને કામે ચડી જાય. વઘારેલી ખીચડી છે, ચોરાનું શાક છે, રોટલી છે. બર્થડે સેલિબ્રેશન ફોર આ દીદીએ ઓનલાઈન મંગાવ્યું હતું બુક સેલ્ફ, જે આવી ગયું છે અને થાય છે અનબોક્સિંગ. waiting for so long. બહુ રાહ જોઈ, બહુ રાહ જોઈ. ઓહો, બહુ સરસ પેકિંગ કર્યું છે. પેકિંગ સરસ કર્યું છે એમ. બા ખુલે ખુલે હમણાં. ખોલવાનું. થઈ ગયું ને? હવે આની ઉપર વસ્તુ રાખવાનું. ચલો અંદર લઈ જાય. લઈ જાવ સાહેબ. એની પ્રોપર જગ્યાએ લઈ જાય. પરફેક્ટ કોર્નરમાં આવી ગયું કાબા. બુક સેલ્ફ બુક ગોઠવશે દીદી. મેં કીધું આ ચોપડામાં કે ચોપડામાં ના બધાય ચોપડા નહીં હોય, બધી વસ્તુ રાખવાની અલગ અલગ. હે બધી વસ્તુ અલગ અલગ રાખવાની છે. અમારું બુક સેલ્ફ આવ્યું અને રેડી થઈ ગયું. કેટલા ટાઈમથી રાહ જોતી હતી. આપણે ગોઠવવાનું હતું બોક્સમાં, એમને પડ્યું હતું અનપેકિંગ કર્યું આજે અને ખોલ્યું. વાહ, સરસ ગોઠવી દીધું એ દીએ. જેવું મારે જોતું હતું એવું છે. મજા આવી ગઈ. મારી બુક્સ ઘણી બધી રહી ગઈ એમાં, એટલે આનંદ થાય છે અને મારા પ્લાન્સ આવી ગયા. હવના કામમાં બિઝી છે. એની રીલ બનાવવામાં ખાસી બિઝી છે. જોઈ કેવો જાદુ કરે છે. ચાલો, પાટરીને શેનું શાક નક્કી થયું? ઉપમા નક્કી થયું. તો કે સારું થયું ફરીથી યાદ કરાવ્યું તમે મને. પણ તો એ ઠંડો ભાવશે મને? ઠંડો કરવો પડે મારે તમને. પણ ઠંડો ભાવશે મને? ગરમ કરવું. કેવો ભાવે? ડીલ કેન્સલ. ડીલ કેન્સલ. તમારી રોજ રેન ટાઈમે ડીલ કેન્સલ થઈ ગઈ. હું 9 વાગે આવીશ. આ લોકોને જમવાનું હોય. તો શું જમશો? સારું, હાલો ખાઈ લઈશ. ઓકે ગરમ કરી દઈ સરસ. એમ હાલો, બંધ કરી દો દરવાજો. તમે ખાલી બોલો કરી દો, હું પછી આ કરું. એ કેવું ઓલો કરી દો, ઓલો એટલે પછી આ કરી દો ને, ઓલું બહારનું હું કરી દઉં. શું? હા, એમ ક્યાં ચાલુ જ કામ? અહીંયા અરે અવાજ આવે છે. ઘરમાં મળે ફર્નિચર ના લઈએ ને. એમ આજે દીદીએ બનાવ્યો છે ડ્રાય ઉપમા. આ બાબુજી માટે કાઢ્યો છે. આ બાબુજીને એમાં ટોપરું ખમણી દેવાનું છે. એને ટોપરાવાળો ભાવે. ટોપરું ખમણાઈ ગયું છે. દઈ દઈ બાબુજીને. દે બાબુજી. આજે બાબુજી ટીવી જોતા જોતા જમવાના છે. ઉપમા ટોપરું ખમણી દીધું ઉપર. સારું ભાઈ, ટોપરા વાળો સારું લાગે. તે ખાધું? મેં મારા વાળો ખાધો, પાણી વાળો. તમારો કોરો.
મારો ખાલી બટેટા વગરનો હોય, તમારો બટેટા વાળો હોય. બટેટા વગરનો ખા. મને બટેટા વાળો ઉપમા ન ભાવે, ખાલી ડુંગળી મરચાં ને લીમડો. હું તે ઉપમા ખાતો હોય. આવ્યો તને તારો ઉપમા મેં આઈ ચાખ્યો, બે સરસ છે. સારો છે. હવે તમે ટેસ્ટિંગ કરીને ગયો. જે બનાવ્યો હોય દીદીએ દીદીનો સારું જોઈએ ને. સારો છે, તું ખાઈ લે થોડો. આવું જોવું છે ટીવી, એટલે આજે અહીંયા જમવા બેઠા છીએ. સમાચાર ચાલુ છે. બા આઈસ્ક્રીમ, આમ આજુવાળા બધું કેવી રીતે આઈસ્ક્રીમ. આજ બાને બહુ ગળ્યું ખાવાનું મન થતું હતું. કા ગાયનું બહુ ખાવાનું મન થયું એટલે પછી આઈસ્ક્રીમ મંગાવ્યું ને એટલે તો આટલા વાગે 11:30 વાગ્યા સુધી જાગી. આઈસ્ક્રીમ માટે લ્યો.